આરોપીએ 4 મહિના સુધી ન આવનારા આ દેહ સૂચવે છે કે ગાંધી ગ્રામમાં પોલીસ મથકો સહિતમાં કલમ હેઠળ ગુનો નોંધી આરોપી શ્યામ રાજાણી સહિતના આરોપીની આ સંજાકા લેવા તજવીર અને હાથ ધરી હતી કે રાજકોટમાં કુવાડા રોડ પર આ કોરોના સમયે હોટલમાં કોવિડ-19ના સમયે આ હોસ્પિટલમાં ખાલી નાખનારા બોગસમાં તબીબ તરીકે પકડાયેલા શખ્સને અનેક યુવતીઓને ફસાવી લગ્ન કરી દુષ્કર્મને ગુજારી મારફૂટ કરી શોષણ કરતો હોવાનું સામે આવ્યું છે અને અગાઉના પોલીસ ફરિયાદમાં નોંધાઈ ત્યારે માધવપર ચોકડી રોડ પર શ્યામ રાજાણી યુવતીને 4 માસ સુધી દેહ સૂચ્યો હતો. ગાંધીનગર પોલીસ મથકે પહોંચી ફરિયાદમાં નોંધી પોતાનો પોલીસ આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવમાં ભાગમાં બનાવ યુવતીને નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે શ્યામ રાજાણી, હેતમા રાજાણી, ભારતીબેન અને રાજાણી, પારુલબેન રાજાણી નામના ગાંધી ગ્રામ પોલીસ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી કે વધુમાં ફરિયાદમાં અજાણ્યું કરતું હતું કે આ આરોપીને તેણે સાદી ટોટલમાં ક્રોમ મારફતે સંપર્ક કરતો બાદમાં પરિચય કેળવી વાતચીત શરૂ કરી હતી અને 22/12/2023 શહેરમાં એટલે વિસ્તારમાં ફ્લેટમાં આવનારા દુષ્કર્મ ગુજારી હોવાનું આ દરમિયાન તેણે મળ્યું કે આરોપીના અગાઉના લગ્ન થઈ ચૂકે છે કે આ બાદમાં મહિનાઓને આરોપીઓને શ્યામ રાજાણે અન્ય આરોપીઓનો ઝઘડો કરી આવનારા ગાળો આપી અને હેરાન કરતો હતો. તેમજ આરોપીઓને અનેકમાં તેણીની મરજી વિરુદ્ધ કામ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ આરોપી કંટાળમાં બનમાં પોલીસ શહેર પર પહોંચી ગઈ. આવા જ નવા સમાચાર જોવા માટે અમારી NB ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો મિત્રો.